ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના જામડા ગામ ખાતે 77મા વન મહોત્સવ 2026ની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આસુદેવ મહાદેવ મંદિર પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાની ઉપસ્થિતિમાં 551 દેશી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં 3000થી વધુ બીલીના છોડ ઉપરાંત આંબો, લીમડો અને આસોપાલવ જેવા વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી પ્રફુલ પાનસરિયાએ પ્રકૃતિ પૂજન અને શુદ્ધ જીવનને આપણી સાચી સંસ્કૃતિ ગણાવી પર્યાવરણના જતન માટે સૌને આગળ આવવા માટે અપીલ કરી હતી। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા સંકલ્પ લેવા પણ તેમણે અનુરોધ કર્યો હતો। સાથે જ હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ અટકાવવાની જવાબદારી સૌની હોવાનું જણાવી ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી। બનાવટી ઘી, માવો, કેમિકલયુક્ત સોસ જેવા અશુદ્ધ ખાદ્ય પદાર્થો વેચનારાઓ સામે કાર્યવાહી ચાલુ હોવાનું પણ મંત્રીએ જણાવ્યું છે। મંત્રીએ પ્રાકૃતિક ખેતી અને વ્યસન મુક્તિ માટે પણ સમાજને સહયોગ આપવા માટે અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલ, કલેક્ટર સહિત વહીવટીતંત્રના અધિકારીઓ, જનપ્રતિનિધિ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ અંગેની માહિતી 26 ઓગસ્ટના બપોરે 12 વાગે આપવામાં આવી હતી।